આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા આયોજિત દ્વિતીય સામૂહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું। 31 જોડા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। ગાજરાવાડી મહાલક્ષ્મી મંદિરની બાજુમાં વડોદરા તેમાં સમૂહ લગ્નમાં સર્વ જ્ઞાતિના જોડાઓ જોડાયા હતા, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર, સુરત, આણંદ, અન્ય જિલ્લા અને વડોદરામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। તેમાં કન્યાદાનમાં તિજોરી, બેડ, રસોડાની સામગ્રી, કન્યાદાનમાં જરૂરી સામગ્રીઓ આપવામાં આવી હતી। આઝાદ યુથ કાઉન્સિલર દ્વારા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા ગાજરાવાડી ગણપતિ મંદિરની સામે મેદાનમાં ટોટલ 31 જોડાનું સમૂહ લગ્ન અમે રાખ્યું છે, જેમાં બધા જ જાતિના લોકો હાજર છે। કોઈ જાતિ પ્રમાણે અમે સમૂહ લગ્ન રાખ્યું નથી, એક હિન્દુ પ્રમાણે સમૂહ લગ્ન રાખેલ છે આજે। અને આજે આટલી તોફાની હવામાં બી અમે હમણાં અહીંયા ઊભા જ છે। અમે કશું બી કરીને આજે આ સમૂહ લગ્ન પાર પાડીને જ રહીશું। શું આપવામાં આવશે એ લોકોને જોડાઓને? શું આપવામાં આવશે? જોડાઓને ટોટલ 61 વસ્તુ છે। હવે 61 વસ્તુ ક્રમશઃ નહીં કહેવાય, પણ ટીવી છે, ફ્રીજ છે, પલંગ છે, પછી ઘર વપરાશના વાસણો છે, એમ તમામ પ્રકારની ઘરની વ્યવસ્થા આપવામાં આવશે। તમારું નામ? મારું નામ નીરવ સાઠે। આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા વડોદરા શહેરમાં દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં 31 જોડાએ ભાગ લીધો છે અને વડોદરા શહેરના તમામ ખૂણેથી વડોદરા જિલ્લામાંથી જોડાએ ભાગ લીધો છે। આમાં લગભગ સંખ્યા 12 થી 15 હજારની છે। જોડાઓ માટે શું વસ્તુનું આયોજન કરવામાં આવ્યું? જોડાવામાં અમારા દિલીપસિંહ બાપુ દ્વારા અનેક વસ્તુઓ ઘર વપરાશ માટે આપવામાં આવી છે, જેમ કે ટીવી છે, ફ્રીજ છે, ઘણી બધી વસ્તુઓ તમામ ઘર વપરાશમાં લાગે છે। સ્વયંસેવક છે વિપુલભાઈ। કેટલામું વર્ષ છે આ અમારું હાલમાં સ્વયંસેવક વિપુલભાઈ છે। વડોદરા શહેરમાં અમે 4 મહિનાની અંદર દ્વિતીય સમૂહ લગ્ન આયોજન કરવા અગાઉ પણ અમે 1 મહિના પહેલા મહિનામાં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। 4 મહિના પછી દ્વિતીય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે। સાગરસિંહ ઠાકોર, આઝાદ યુથ કાઉન્સિલ ગુજરાત પ્રદેશ પ્રમુખ।